બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ। ચોમાસાની સિઝનમાં પહેલી વખત નદીમાં પૂર આવ્યું છે। બનાસ નદીમાં પાણી આવતા ખેડૂતોને ફાયદો થશે। બનાસકાંઠામાં સતત વરસાદી માહોલ જામેલો છે। બનાસ નદીમાં પણ નવા નીરની આવક થઈ। રાજસ્થાનમાં પણ એક તરફ વરસાદી માહોલ છે, જેના કારણે બનાસ નદીમાં નીર આવ્યા છે। વિગતો મેળવીશું સંવાદદાતા મોગજી પાસેથી। મોગજી, હાલમાં બનાસ નદીમાં પણ નવા નીરની સતત આવક થઈ રહી છે, શું અપડેટ? જિજ્ઞાસા, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। પ્રથમ જે સિઝન કહેવાય ચોમાસાની એ સિઝનમાં પ્રથમ વખત આ બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। બનાસકાંઠામાં છેલ્લા 4 થી 5 દિવસથી સતત જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અને જો કે રાજસ્થાનમાં જે ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને તેના કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। બનાસ નદીમાં નવા નીર આવતા બનાસકાંઠાની જિલ્લાની જીવાદોરી સમાના નદી કહેવાય છે, ત્યારે બનાસ નદીમાં આવતા અત્યારે ખેડૂતોને મોટો ફાયદો થશે, કેમ કે પાણીની સમસ્યા બહુ ગંભીર છે બનાસકાંઠામાં। ત્યારે બનાસ નદીમાં જે નવા નીર આવ્યા છે અને ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે, તેનો ફાયદો અત્યારે બનાસકાંઠાને મળી રહ્યો છે અને બનાસ નદીમાં નવા નીર આવતા આગામી સમયમાં ખેડૂતોને મોટો ફાયદો થશે। બિલકુલ મોગજી, આભાર જાણકારી આપવા બદલ।